Hello everyone. In this lecture, we discuss about base shifting and splicing. Last two topics: base shifting and splicing. Base shifting and splicing. Splicing is important for the exam perspective. So first is your base shifting. Base shifting શું કહે છે? બેઝ શિફ્ટિંગ એટલે તમારે બેઝ શિફ્ટ કરવાનો. સપોઝ એક્ઝામ્પલ 2002 તમારી યર હોય તો તમને હું કહું બેઝ શિફ્ટ તમારો 2008થી કરો. તો તમારે કન્વર્ટ કરવાનો છે. તમારે બેઝ યર 2000 હોય તો 2008થી તમારે બેઝ શિફ્ટિંગ કરો. તો શું કહે છે? ઇટ become important when the index number are changed by taking some other year as base year rather than the given year. શું કહે છે? ઇટ્સ બીકમ ઇમ્પોર્ટન્ટ વેન ધ ઇન્ડેક્સ નંબર આર ચેન્જ બાય ટેકિંગ સમ અધર યર. તમને આપ્યા 2001, 2002, 2003 અપ ટુ 2008. બરાબર? તો તમને કે ઇન્ડેક્સ નંબર 2007 લઈએ તો જનરલી શું હોય? ઇન્ડેક્સ નંબર તમે જે હોય તમારો શું કહે છે? તમે બેઝ યર તમારે કયો હોય 2001 હોય તો તમારે ઇન્ડેક્સ નંબરનો બેઝ યર તમે ચેન્જ કરી કાઢો 2007. તો દરેકના આપણે 2000 જનરલી બેઝ યરને આપણે શું કરીએ? ડિવાઇડેડમાં લઈ જઈએ. બરાબર? નીચે એટલે ડિનોમીટરમાં હોય. તો 2001ની જગ્યાએ કયો હશે? સપોઝ કે 2001નો 100 હોય અને 2007નો 180 હોય તો હવે આપણે કયો બેઝ યર લઈશું? 180. કેમ બેઝ યર ચેન્જ કરવામાં આવે? તમે ઘણી વખત જોઈએ ઇન્ફ્લેશનનો આપણે પહેલાં ઇન્ફ્લેશન જે આપણું છે ફુગાવો એનો બેઝ યર 2012 કરી કાઢ્યો છે. પહેલાં તમારો બેઝ યર કંઈ બીજો હતો. સપોઝ કે 1980 હતો તમારો બેઝ યર. એને હવે ચેન્જ કરીને 2017માં ગવર્મેન્ટે 2012 કરી કાઢો. તો એનું રીઝન શું? મેઇન રીઝન શું છે? બરાબર, એ જૂનો થઈ ગયો બેઝ યર. તો જેનાથી આપણે એને ઇન્ફ્લેશન કંટ્રોલ નથી કરી શકતા, કમ્પેર નથી કરી શકતા. કંટ્રોલ નહીં, કમ્પેર નથી કરી શકતા. તો તમે બેઝ યર ચેન્જ કરો. કારણ કે 2000 સપોઝ કે 2001 છે બેઝ યર હોય તે ઘણો જૂનો થઈ ગયો. સેમ વે 1980 છે તો એ પણ ઘણો જૂનો થઈ ગયો. કારણ કે 1918માં કોઈ પણ પ્રાઇઝની વેલ્યુ અને અત્યારે કોઈ પણ પ્રાઇઝની વેલ્યુમાં રાત દિવસનો ફરક આવી ગયો. સપોઝ કોઈ વસ્તુ એ વખતે રૂપિયાની મળતી હોય તો અત્યારે કદાચ 20 રૂપીસ થઈ ગઈ છે. એટલું ઇન્ફ્લેશન થઈ ગયું છે. તો શું થાય? જનરલી કેવો બની જાય? ઓલ્ડ થઈ ગયા. તો ઇટ યુઝ વેન પ્રેઝન્ટ એટલે અત્યારે સપોઝ કે 2001 ચાલતો હોય યર has become rather old. કેવો થઈ ગયો તમારો? ઓલ્ડ. અને બીજી વસ્તુ શું છે? તમારે કદાચ કોઈ વસ્તુને કમ્પેર કરવું હોય ડિફરન્ટ યર્સ સાથે તો પણ તમે કરી શકો. તો આપણે કહી શકીએ સમ સિરીઝ આર ટુ બી કમ્પેર વેર બેઝ યર આર ડિફરન્ટ. જેનો આપણે બેઝ યર આપણે શું કરીએ? ડિફરન્ટ લઈ લઈએ. અને બેઝ યર કેવો હોય તમારો? ડિફરન્ટ હોય. તો એ તમે બેઝ યર ચેન્જ કરી. તેને શું કહેવાય? કે તમે બેઝ યર તમારો શિફ્ટિંગ કરો. સિમ્પલી છે. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીં તમને લખ્યું છે from the following are the index number of price based on 1980. તમને કયો આપે છે? 1980 નો આપ્યો છે. અને શું કીધું છે? એને શિફ્ટ ટુ બેઝ ટુ 1984. 1980 આપ્યો છે. એને ચેન્જ કરીને તમારે ક્યાં લઈ જવાનો છે? 1984 કયો છે. તો અહીંયા યર છે તમારા યર 1980, 1981, 1982, 1983, 1984, 1985 એન્ડ 1986. અહીં તમને આપે છે ઇન્ડેક્સ નંબર 100, 120, 200, 240, 300, 390 એન્ડ 400. તમે શું કહે છે? તમારો બેઝ યર 80 હતો, હવે એને ચેન્જ કરીને કયો લઈ જાઓ? બેઝ યર કયો બની જાઓ?
તમારો 84નો. એટલે સિમ્પલી કરીએ, બેઝ યર આપણે ચેન્જ કરવાના છે. આ બધા બેઝ યર પર બધા 100ના હતા. હવે બેઝ યર આપણે કઈ લેવાના છે? 300. તો સૌથી પહેલાં આનો ચેક કરીએ. તો અહીં લખીએ ન્યૂ ઇન્ડેક્સ નંબર વિથ ધ બેઝ યર કયો છે તમારે? વિથ ધ બેઝ યર 1984. તો આ લઈએ, અહીંયા શું લઈએ? 100. બેઝ યર કયો લઈશું આપણે? અહીંયા આગળ 300 લઈશું. તો ડિવાઇડેડ બાય 300 ઇન્ટુ 100. બરાબર. અહીં પણ એ જ કરીશું. તમારી વેલ્યુ કેટલી આવશે? પછી કરી લઈએ 120 છે. 120 ડિવાઇડેડ બાય 300 ઇન્ટુ 100. બેઝ યર હંમેશા ડિવાઇડેડ 300 લઈ જાઓ. 200 divided by 300 into 100. 240 divided by 300 into 100. આનો તો 100 જ થઈ જશે કેમ કે 300 divided by 300 into 100. અહીંયા 390 divided by 300 into 100. and last 400 divided by 300 into 100. ચેક કરીએ. 100 divided by 300 into 100 કેટલા થઈ જશે? 33.33. 120 divided by 300 into 100, 40. 200 divided by 300 into 100, 66.67. 240 divided by 300 into 100, 80. અહીંયા તો 100 જ થશે. 300 થી કટ થઈ જશે. 390 divided by 300 into 100, 130. and 400 divided by 300 into 100, 133.33. તો સિમ્પલી કઈ છે? આ જે તમને આપેલા છે એ બેઝ યર કોનું છે? 100 પર છે, એટલે 1980 પર છે. એને ચેન્જ કરીને આપણે કોનું લીધું છે? 300. 300 બેઝ યર આપણે લઈએ તો આપણા ઇન્ડેક્સ નંબર શું થઈ જાય? 100 જગ્યા 33, 40, 66.67, 80, 100, 130 અને 133. તો આને કહેવાય છે બેઝ શિફ્ટિંગ. ઓકે. નેક્સ્ટ આપણે લઈએ પોઈન્ટ, ટોપિક લઈએ સ્પ્લાઇસિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બેઝ શિફ્ટિંગના તમને એક્ઝામ્પલ કંઈ આવવાના છે નહીં. આપણે જોઈશું સ્પ્લાઇસિંગ. હેડિંગ આપું છું. ઓકે. સ્પ્લિસિંગ ઇન્ડેક્સ નંબર. એક જ એક્ઝામ્પલ છે તમારી બુકની અંદર સ્લીપિંગ ઇન્ડેક્સ નંબરનો. સ્લીપિંગ ઇન્ડેક્સ નંબર તો શું છે સ્લીપિંગ ઇન્ડેક્સ નંબર? It is a nothing but procedure by which the new series of indices is tied with the old series or old series of indices is tied with the new index number. લખેલું ડેફિનેશન. ઓકે, જોઈએ અહીંયા આગળ. It is a procedure. It is the procedure by which new series of indices is tied with the old series of indices or with the new series of indices. શું કહેવા માંગે છે? It is a procedure by which new series of indices is tied with the old series of indices અથવા old series ને તમે new series જોડે ટાઈ અપ કરો. સિમ્પલી નહીં ખબર પડે, એક એક્ઝામ્પલ લઉં ત્યારે તમને ખબર પડશે. સપોઝ કે અહીંયા 2002 છે, યર 2001, 2002, 2003, 2004, 2005 and 2006. ઓકે. અહીં 2 તમારું જે છે અહીંયા આગળ 2000 સોરી છે, અહીંયા શું છે 2, અહીંયા જે બેઝ યર છે 2000નો છે. બરાબર. બેઝ યર કોઈ બી હોય, 100 લઈ લઈએ. બરાબર. અહીંયા 100 છે, અહીંયા 120, 160, 200, 240, 280 and 300.
અહીં તમને આપેલા છે બેઝ યર 2003 પ્રમાણે. અહીં તમને જેટલા બી આપેલા છે ઇન્ડેક્સ નંબર આપે છે 2000નો બેઝ યર લીધો છે અને અહીંયા કયા લીધો છે 2003ના, એટલે 2003ના છે અહીંયા તમને આપેલા છે. તો અહીંયા છે એક મિનિટ ફરી આપણે કેલ્ક્યુલેટ કરીએ. આ નીકાળી દઈએ, ફરી તમને સમજાવું. વેઇટ જસ્ટ. અહીં આપણે યર લઈએ 2000, 2001, 2002, 2003, 2004, 2005 એન્ડ 2006 આટલા લઈએ. અહીં આપણે 2000 પ્રમાણે બેઝ યર લઈશું કે ઇન્ડેક્સ નંબર, બરાબર. તમારો ઇન્ડેક્સ નંબર હશે 2000 પ્રમાણે. અહીં થશે તમારો 100, અહીં 120, 160 એન્ડ 200. અહીં આપણે લઈશું 2003 પ્રમાણે તમારો બેઝ લઈશું. 2003 પ્રમાણે કેલ્ક્યુલેટ કરીશું તો અહીંયા 100, અહીં 120, 140 એન્ડ 150. આ તમને ખાલી સમજાવવા માટે છે. આ જે તમને ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરેલો છે ને એ તમારો બેઝ યર 2000 લીધેલો છે અને આ જે ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કર્યા છે ને 2003, એટલે સિમ્પલી આ ન્યૂ ઇન્ડેક્સ નંબર છે અને આ જે ઇન્ડેક્સ નંબર પ્રમાણે કર્યા છે ઓલ્ડ. તો અહીં જે વેલ્યુ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, સપોઝ કે અહીં x1 મારે ફાઇન્ડ આઉટ કરવાની છે, x2 અને x3, બરાબર, એ ફાઇન્ડ આઉટ કરવાનું. અહીં પણ લઈ લઈએ y1, y2 અને y3 એક વેલ્યુ અહીં ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીં જે તમારી જે વેલ્યુ આવશે જે અહીં એ તમારે કયા બેઝ પ્રમાણે આવશે 2003ના બેઝ પ્રમાણે, કારણ કે અહીં 2003ના પ્રમાણે છે. અને અહીં જો તમારી જે વેલ્યુ આવશે એ કયા બેઝ પ્રમાણે આવશે, અહીં તમારી જે વેલ્યુ આવશે 2000ના બેઝ પ્રમાણે આવશે. તો સિમ્પલી આને હું એમ કહી શકું કે આ જે વેલ્યુ છે એ તમારી ફોરવર્ડ હશે, કારણ કે તમારે આગળ લઈ જાઓ છો 2000થી 2003, એટલે ફોરવર્ડ લઈ જાઓ છો. હવે 2003થી ફરી અહીંયા આવો એટલે તમારું શું થઈ જશે, બેકવર્ડ થઈ જશે. એનો મતલબ સિમ્પલી હું તમને અહીંયા લખી કાઢું, બે વસ્તુ છે, ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. ફોરવર્ડમાં મતલબ શું, આપણે આગળ જઈએ અને બેકવર્ડમાં શું જઈએ, પાછળ જઈએ. તો ફોરવર્ડમાં શું કહીશું, ઇફ ઓલ ઇન્ડેક્સ નંબર આર કન્સિડર ન્યૂ બેઝ યર, બરાબર. ન્યૂ બેઝ યર એટલે તમારું કઈ થશે 2003નું થશે. કઈ થશે 2003નું. અને અહીંયા લખીએ ઇફ ઓલ ઇન્ડેક્સ નંબર આર કન્સિડર, તમારું જે છે ઓલ્ડ છે, એટલે તમે કઈ બેઝ યર કયો લેશો, તમે એનો 2000 બેઝ લઈશું. એટલે આ જે વેલ્યુ છે તમને અહીંયા શું મળશે, આ તમારી ફોરવર્ડ મળશે. એટલે તમે અહીંયા ઇન્ડેક્સ નંબર જે લેશો, જે કેલ્ક્યુલેટ કરશો, એ તમારો બેઝ યર કયો હશે 2003નો. એટલે 2003નો બેઝ યર કેટલો છે 200 છે, એના બેઝ ઉપર કેલ્ક્યુલેટ કરશો. ઇન સેમ વે અહીંયા તમે જે વેલ્યુ પુટ કરશો એ તમે કયા બેઝ ઉપરથી કરશો, તમારા 2000 એટલે જૂના, એટલે ઓલ્ડ, એટલે અહીંયાથી આપણે બેકવર્ડ જઈએ છીએ, અહીંયા શું જઈએ છીએ, ફોરવર્ડ જઈએ છીએ, આગળ જઈએ છીએ. તો એનો બેઝ યર તમે કયો લેશો 100. ચલો એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. તો સિમ્પલી અહીંયા તમારે શું કરવાનું છે, બેઝ યર કયો લેવાનો છે 2003નો. તો અહીંયાની વેલ્યુ કેટલી છે 100. ઓકે, બેઝ યર કયો લેશો તમે 200, બરાબર. ઇનટુ જે 2003નો છે તમારો કેટલો છે 100 છે. ઓકે, ઓલ રાઈટ. તો 100 ડિવાઇડેડ બાય 200, 100 ડિવાઇડેડ બાય 200 ઇન્ટુ 100. તો અહીં આન્સર કેટલો આવી જશે તમારો 50. સેમ અહીં કેટલા છે 120. બેઝ યર તમારો 200 ઇન્ટુ 100 2003નો. તો 120 ડિવાઇડેડ બાય 200 ઇન્ટુ 100, એટલે આન્સર કેટલો આવશે તમારો અહીંયા 60. ઓકે, અહીં પણ 160 છે. બેઝ યર 200 ઇન્ટુ 100, તો 160 ડિવાઇડેડ બાય 200 ઇન્ટુ 100, તો વેલ્યુ કેટલી આવી ગઈ 80. તો આ જે આપણે વેલ્યુ શોધી છે એ તમે ફોરવર્ડ પ્રમાણે કરી, એટલે તમારા બેઝ યર નવા બેઝ હતી 2003થી. હવે આપણે આ કરવાના છે, એટલે બેકવર્ડ જઈએ પાછા 2003થી પાછા 2000ના બેકવર્ડ લેવાના, કારણ કે આ સિરીઝ કોની છે 2000ની છે અને આ સિરીઝ કઈ છે 2003ની. તો અહીં જે આપણે કેલ્ક્યુલેટ કરીશું એનો બેઝ યર કયો હશે 2000, એટલે કેટલો હશે અહીં આગળ 100. તો અહીં આપણે શું કરીશું, સૌથી પહેલાં લઈ લઈએ, અહીંયા આગળ લખું છું, આ તમને મળેલ છે 100 આપેલા છે, અહીં આપણે શોધવાના છે, બરાબર. સૌથી પહેલાં આપણે આના શું લઈશું 120, કેમ કે આના બેઝ ઉપર આપણે આ કેલ્ક્યુલેટ કરીશું ને, આના બેઝ ઉપર આ કેલ્ક્યુલેટ કર્યું, તો આના બેઝ ઉપર આ કેલ્ક્યુલેટ કરીશું, તો અહીંયા શું થઈ જશે 120. બેઝ જે તમારો કયો હશે 100.
બરાબર. બેઝ યર કયો હશે 100 અને અહીંયા 2003નો બેઝ યર કયો હતો તો 200. બરાબર. ઇન સેમ વે અહીંયા કેટલા થઈ જશે 140 ડિવાઇડેડ બાય તમારો બેઝ યર કેટલો છે તમારો 100 અને સામે કેટલા થઈ જશે 200. અહીંયા કેટલા થશે 150 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 200. જો અહીં ચેક કરો વેલ્યુ અહીંયા કઈ લીધી 100 લીધી. બરાબર. બેઝ યર કયો લે 200 અને 2003નો બેઝ યર કયો છે 300 કરી કાઢ્યા. તો ઇન સેમ વે વેલ્યુ તમે અહીંયા કઈ લીધી 120 બેઝ યર કયો છે તમારો 100 અને 2003નો બેઝ યર કયો છે 200. તો વેલ્યુ મૂકી કાઢો અહીં. તો 120 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 200. તો અહીંયા આન્સર કેટલો આવશે 240. અહીંયા આગળ આપણે મૂકી દઈએ તમારો આન્સર 240. અહીંયા 140 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 200. તો આન્સર 280 અને લાસ્ટ 150 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 200. તો અહીંયા આન્સર આવશે 300. તો આને કહેવાય છે સ્પ્લાઇસિંગ. જે પણ એક્ઝામ્પલ કર્યા એ બધા કાના કર્યા છે સ્પ્લાઇસિંગ. ફોરવર્ડ ને બેકવર્ડ. ફોરવર્ડ કરશો એટલે બેઝ યર તમારો ન્યૂ અને બેકવર્ડ કરશો એટલે તમારું બેઝ યર કયો હશે ઓલ્ડ. એક એક્ઝામ્પલ છે તમારી બુકની અંદર લાસ્ટ એક્ઝામ્પલ આપણે કરીએ એ રહ્યો આ. चलो जो फाइंड द स्प्लिसिंग ऑफ इंडेक्स नंबर विथ रिस्पेक्ट टू યર 2008. એટલે તમારે 2008 એ તમારે કયો છે ન્યૂ યર જે છે તમારો એ 2008 છે એના પ્રમાણે તમારે સ્પ્લિસિંગ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા જો યર આપે છે 2004 2005 2006 2007 2008 2009 2010 2011 એન્ડ 2012. ઇન્ડેક્સ નંબર 2000 કયા આપે છે આ 4 પ્રમાણે આપે છે 100 125 150 200 એન્ડ 250. અહીં ઇન્ડેક્સ નંબર તમારા 2008 અહીંયા તો આપેલા છે એટલે કેટલા આપે છે 100 140 148 150 એન્ડ 162. અહીં જે આવશે તમારું કયું આવશે ફોરવર્ડ. ફોરવર્ડ મીન્સ કયો ન્યૂ આપણે બેઝ યર કયો લેશો 2008નો. તો 2008નો ન્યૂ બેઝ યર કયો છે 250. અહીં જે વસ્તુ આવશે એ કયું આવશે બેકવર્ડ. બેકવર્ડ એટલે તમારો બેઝ યર તમે કયો લેશો 2004નો 100. સપોઝ કે મારે આને કેલ્ક્યુલેટ કર્યું તો શું કરવું પડશે 100. ઓકે રાઈટ 100 ડિવાઇડેડ બાય બેઝ યર 250 ઇન્ટુ 100 જે તમારો ન્યૂ ઇન્ડેક્સ નંબર છે 2008નો. અહીં પણ એ જ પ્રમાણે અહીંનું કેલ્ક્યુલેટ કરવું હશે તો શું કરીશું આ વેલ્યુ લઈશું 140 ડિવાઇડેડ બેઝ યર કયો છે એનો 100 બરાબર ઇન્ટુ આનો બેઝ યર કયો છે 250. ચલો કરીએ કેલ્ક્યુલેટ કરીએ આપણે એક્ઝામ્પલ. લખી દઉં હું અહીંયા આગળ વેલ્યુઝ. યર ઇન્ડેક્સ નંબર 2004 અને અહીંયા કયા આવશે ઇન્ડેક્સ નંબર 2008. ઓકે અહીંયા આપે છે 2004 2005 2006 2007 2008 2009 2010 2011 એન્ડ 2012. વેલ્યુઝ અહીંયા આપી છે 100 125 150 200 એન્ડ 250. સામે છે 100 140 148 150 and 162. Okay, this data is given in examples. તમને એક્ઝામ્પલમાં ડેટા આપેલા છે. યુ હેવ ટુ ફાઇન્ડ ઇન્ડેક્સ નંબર બેઝ ઓન ધ 2008 મીન્સ ફોરવર્ડ એન્ડ અહીંયા આવશે તમારો બેકવર્ડ. આ જે ખાલી જગ્યા છે ને એ તમારે પૂરવાની છે ઇન શોર્ટમાં. તો આ ખાલી જગ્યા પૂરવા માટે શું કરશો ફોરવર્ડ મીન્સ બેઝ યર કહી લેશો 2008નો બરાબર. તો જે તમારો 2008 છે તમારો 2008નો બેઝ યર કેટલો છે તમારા અહીંયા આગળ 2008નો બેઝ યર છે 250 અને 2004નો કેટલો છે 100. તો અહીં આપણે કયા પ્રમાણે કરીશું આ જે આપણે કેલ્ક્યુલેટ કરીશું એ કયું હશે ફોરવર્ડ મીન્સ તમારો બેઝ યર કયો હશે 2008નો બેઝ યર. ચલો સોલ્વ કરીએ. ચલો અહીંયા કેટલા છે પહેલાં લઈએ સામે અહીં. ઓકે 100 રાઈટ ડિવાઇડેડ બાય બેઝ યર કયો છે 250
ઇન્ટુ 2008નો બેઝ યર કેવો છે 100. ડન. નેક્સ્ટ કેટલા છે 125 ડિવાઇડેડ બાય 250 ઇન્ટુ 100. ઇન ધ સેમ વે થર્ડ 150 બેઝ યર 250 ઇન્ટુ 100. નેક્સ્ટ 200 ડિવાઇડેડ બાય 250 ઇન્ટુ 100. બરાબર. જેટલી બી આપણે વેલ્યુઝ છે એ બધી વેલ્યુઝ મૂકી દીધી છે. હવે આપણે એને કેલ્ક્યુલેટ કરી દઈએ કે વેલ્યુ કેટલી આવશે. તો અહીંયા જો 100 ડિવાઇડેડ બાય 250 ઇન્ટુ 100, તો ઇટ્સ 40. તો અહીંયા મૂકી દઈએ 40. નેક્સ્ટ 125 ડિવાઇડેડ બાય 250 ઇન્ટુ 100, તો ઇટ્સ 50. વેલ્યુ અહીંયા પુટ કરીએ 50. 150 ડિવાઇડેડ બાય 250 ઇન્ટુ 100, તો અહીંયા વેલ્યુ કેટલી આવશે 60. નેક્સ્ટ 200 ડિવાઇડેડ બાય 250 ઇન્ટુ 100, આન્સર આવશે 80. તો આ જે વેલ્યુઝ છે તમને 40, 50, 60, 80 કયા બેઝ પ્રમાણે મળી છે 2008ના પ્રમાણે. ઓકે, અહીંયા ફાઇન્ડ આઉટ થઈ ગયું. એ જ તમારે કરવાનું છે 100 જે વેલ્યુ છે ઇન્ડેક્સ નંબર 100 ડિવાઇડેડ બાય બેઝ યર કયો જે કરંટ યરનો તમારે જે લેવાનો છે એ 2008નું ઇન્ટુ બેઝ યર કયો છે 2000 જે છે તમને આપેલા છે 2008ના બંને. હવે અહીંયા આપણે કરીશું ફોરવર્ડ. કયા કરીશું? સોરી, આ ફોરવર્ડ થયું. આ શું કરીશું? બેકવર્ડ. એનો બેઝ યર કયો હશે 2004. ઓકે, ચલો અહીં કેલ્ક્યુલેટ કરીશું. કેટલા છે અહીંયા આગળ 140 ડિવાઇડેડ બેઝ યર કયો લેવાનો છે 2004નો કેટલો છે 100 ઇન્ટુ 2008નો કેટલો છે 100. સોરી 250 કેટલો છે તમારા અહીંયા આગળ 250. તો ઇન શોર્ટમાં આપણે એમ કરી શકીએ, શોર્ટમાં તમને કરાવું 140 તમારા બેઝ યર તમારો જે છે 100 ઇન્ટુ 240. સેમ અહીંયા 148 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 250. અહીંયા 150 ડિવાઇડેડ બાય બેઝ યર 100 અને સામે કેટલા છે અહીંયા આગળ 250. જેમ આપણે અહીંયા 100 લીધા છે આના, તો આના આપણે 2000 ઇન્ડેક્સ નંબર આનો લઈશું. અહીં થશે તમારા 162 ડિવાઇડેડ બાય કેટલા છે તમારા અહીંયા આગળ 162 છે ને ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 250. ચલો કેલ્ક્યુલેટ કરી દઈએ. 140 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 250. આન્સર ઇઝ 350. અહીં વેલ્યુ મૂકી દઈએ તમારી 350. સોરી, ઓકે, અગેન 148 divided by 100 into 250. Answer is 370. 150 divided by 100 into 250. 375. And last 162 divided by 100 into 250. 405. થઈ ગયું સિમ્પલ. આન્સર ઇઝ એક્ઝામમાં ડાયરેક્ટ આવું જ કરજો. બ્લેક પેનથી લખી દેજો. જે ખાલી જગ્યા હોય તમારે જે પૂરવાની છે લીવ પેનથી લખજો, અથવા તમારે ડાયરેક્ટ સોલ્યુશનમાં તમે કરી શકો. અહીંયા આ રીતનું કેલ્ક્યુલેશન બતાવજો. અહીંયા ફોરવર્ડનું અને અહીંયા કયું બતાવશો તમે બેકવર્ડનું. ફરી લાસ્ટ ટાઈમ ફરી સમજાયેલું રિવિઝન કરી દો એટલે તમારા માઇન્ડમાં ઘૂસી જાય. અહીં જો ફરી અહીંયા સપોઝ કે મારે જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે x1 લઈ લઈએ, x2 લઈ લઈએ, x3 અને x1 અહીંયા લઈએ y1, y2, y3 એન્ડ y4. તો અહીં જે ફેર છે અહીંયા 2008 છે, તો આપણે બેઝ યર અહીંયા કયા લઈશું 2008નો. તો સપોઝ કે અહીંયા ઇન્ડેક્સ નંબર કેટલો છે 100 ડિવાઇડેડ બાય 2008નો બેઝ યર કેટલો છે 250 અને સામે અહીંયા બેઝ યર કેટલો આપે છે 100, તો ઇન્ટુ 100. ઇન અ સેમ વે 125 ડિવાઇડેડ બાય બેઝ યર 250 ઇન્ટુ જે અહીંયા આપે છે 100. બરાબર. અહીં તમારે સોલ્યુશન કરવું હોય તો તમે શું કરશો, જે વેલ્યુ છે તમારે અહીંથી તમે અહીંયા કેલ્ક્યુલેટ કરશો, આના બેઝ ઉપર તમે આ કેલ્ક્યુલેટ કરી. તો સેમ વે અહીંયા શું કરશો, આના બેઝ ઉપર આ કેલ્ક્યુલેટ કરશો. તો કેટલા થશે 140. બેઝ જે તમારે કયો લે છે 2004નો, તો 2004નો બેઝ જે કેટલો છે 100 ઇન્ટુ 8 છે તમારો સામે 2008નો બેઝ જે કેટલો છે. તમે સામે અહીંયા 100 જે લીધા એ અહીં ના લીધા, તો આ 50 ક્યાં લેશો તમે અહીં લેશો.
તે પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર્સ આવી જશે. તમને ડાયરેક્ટલી અહીંયા આન્સર આર્ટે આપેલા છે બુકની અંદર. 40, 50, 60, 80 એ તમારા ફોરવર્ડના છે. 350, 370, 375 એન્ડ 405 તમારા કયા છે? બેકવર્ડના. બેકવર્ડ એટલે તમે ઓલ્ડ પ્રમાણે કરો અને ફોરવર્ડ એટલે તમે ન્યૂ પ્રમાણે. તો આ થઈ ગયું તમારું સ્પ્લિસ. બરાબર. આ ન્યૂ કન્સેપ્ટ હતા 2. અહીં તમારા ઇન્ડેક્સ ચેપ્ટર ઇન્ડેક્સ નંબર છે અને બધા જ ઓલમોસ્ટ તમારા જેટલા બી છે એક્ઝામ્પલ પૂરા થઈ ગયા. જોઈએ તો કયા કયા એક્ઝામ્પલ હતા. એક તો તમારી 5 મેથડ. કઈ કઈ 5 મેથડ હતી? એક લાસ્પેડ, પાસે, ફિશર, ડોર્બિસ, બાઉલી એન્ડ માર્શલ એજ વર્થ. એ આપણે કેલ્ક્યુલેટ કર્યું. નેક્સ્ટ એના પછી આપણે કર્યું કોસ્ટ ઓફ લિવિંગ. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ. ખાસ ધ્યાન રાખજો, કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ઇઝ ઓલ્સો નોન એઝ અ કન્ઝ્યુમર ઇન્ડેક્સ. બરાબર. કન્ઝ્યુમર કોસ્ટ ઇન્ડેક્સમાં આપણે કહી શકીએ. એની અંદર એક છે એગ્રીગેટ એક્સપેન્ડિચર અને બીજી છે ફેમિલી બજેટ. એક્ઝામની અંદર તમારે જોઈ લેવાનું તમારે કઈ કેલ્ક્યુલેટર મેઇનલી તમારી કઈ ઇમ્પોર્ટન્ટ છે? ફેમિલી બજેટ, જેની ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW ડિવાઇડેડ બાય સિગ્મા W. તમને ખબર છે કેલ્ક્યુલેટ કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ મોસ્ટલી આ જ આવશે. એના પછી આપણે કર્યું ચેઇન બેઝ એન્ડ ફિક્સ બેઝ. આના એક્ઝામ્પલ એક્ઝામની અંદર આવવાના નથી. ફોર ધ કન્સેપ્ટ માટે મેં તમને કરાવ્યા છે. બાકી દેટ્સ ઇટ્સ. નેક્સ્ટ છે બેઝ શિફ્ટિંગ એન્ડ સ્પ્લિસિંગ. બેઝ શિફ્ટિંગ ઇઝ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. હા, મે બી સ્પ્લિસિંગનો એક્ઝામ્પલ એક્ઝામની અંદર પૂછાઈ શકે. યુ કેન એક્સપેક્ટ. બરાબર. મેનલી આ તમારે જે એક્ઝામ્પલ તમે જોઈએ તો આ 5 મિનિટના અથવા ફેમિલી બજેટના એકબીજાની ઓરમાં હોઈ શકે. અહીંયા 5 મિનિટ કરો અથવા ઓરમાં કયો કરો? ફેમિલી બજેટમાં. તો બંને એક્ઝામ્પલ ઇઝી જ છે. તમને જે શ્યોર હોય એ એક્ઝામ્પલ તમારે અટેમ્પ કરવાનો. થિયરિકલ ક્વેશ્ચન છે એ હું તમને તો બતાવી દઈશ. બાકીના હવે તમારે બાકી જે રહ્યું છે 5-6 એક્ઝામ્પલ થોડા વેરિએશનમાં છે એ નેક્સ્ટ વિડીયોમાં હું પૂરું કરીશ. એટલે તમારું ચેપ્ટર પૂરું. બાકીના જે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે એ તમે જોઈને એક્સરસાઇઝમાંથી જાતે કરજો. હું તમને PDF પ્રોવાઈડ કરી દઈશ. એ PDFમાંથી તમે આન્સર ચેક કરજો. બાકીનું તમારે જ કરવાના છે. જાતે જ કરવાના છે અને આન્સર લાવવાના છે. સિલેબસ જોઈ લઈએ આપણે. તમારો સિલેબસ છે આ જો ઇન્ડેક્સ નંબર. ઓકે. મિનિંગ ડેફિનેશન મેં તમને સમજાવ્યું. ઇન્ડેક્સ નંબર શું છે? બરાબર. ફર્સ્ટ લેક્ચરમાં આપણે સમજી લીધું. એના કેરેક્ટરિસ્ટિક્સ, યુઝિસ એન્ડ લિમિટેશન ઓફ ઇન્ડેક્સ નંબર જે છે એ તમારા બુકની અંદર છે. તમારે જાતે રીડ કરવાની છે. સપોઝ કે મને ટાઈમ મળશે તો હું એક લેક્ચર લઈ લઈશ PPT થ્રુ. બરાબર. મેથડ ઓફ કન્સ્ટ્રક્શન પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી ઇન્ડાઇસીસ. કઈ મેથડ લીધી? એ કે આપણે લાસ્પેડ, પાસે થઈ ગઈ, ફિશર થઈ ગઈ, ડોર્બિસ થઈ ગઈ, બાઉલી થઈ ગઈ અને માર્શલ એજવર્થ ઇન્ડેક્સ નંબર આપણે કેલ્ક્યુલેટ કરી કાઢ્યું છે. રાઈટ. ઓકે. નેક્સ્ટ છે તમારો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર ઓફ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. એની અંદર આપણે બંને કરી દીધા. કયા? એગ્રીગેટ એક્સપેન્ડિચર અને ફેમિલી બજેટ. એ પણ થઈ ગયું. સિલેબસને હંમેશા જોડે રાખવું, કેમ કે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં કીધું નથિંગ કેન બી આસ્ક આઉટ ઓફ ધ સિલેબસ. સિલેબસની બહાર ક્યારેય કરે નહીં. જો તમારે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવું હોય અને સ્કોરિંગ કરવા હોય તો યુ મસ્ટ હેવ સિલેબસ. તમારી પાસે સિલેબસ હોવો જરૂરી છે. ઓકે. નવ ટેસ્ટ ઓફ એડ્યુકેશન આપણે જે કરી દીધા, એક ટાઈમ ફેક્ટર અને ફેક્ટર રિવર્સલ ટેસ્ટ બંને કરી દીધા. ટાઈમ રિવર્સલ ટેસ્ટ અને ફેક્ટર રિવર્સલ. મોસ્ટલી એક્ઝામની અંદર તમને ફિશરનું જ પૂછશે. કોનું પૂછશે? ફિશરનું. કે ફિશરના ટેસ્ટ સેટિસ્ફાય થાય છે કે નહીં એ તમે કરી કાઢો. આપણે કરી દીધા ચેઇન બેઝ અને ફિક્સ બેઝ બંને કરી કાઢ્યા. રાઈટ. ચેઇન બેઝ અને ફિક્સ બેઝ બંને કરી કાઢ્યા. નેક્સ્ટ કયા છે? બેઝ શિફ્ટિંગ અને સ્પ્લિસિંગ જે અત્યારે આપણે લાસ્ટમાં કરી ગયા. તો ઇન શોર્ટમાં 25% છે અને ઓવરઓલ સિલેબસના જેટલા બી પોઈન્ટ છે કવર થઈ ગયા છે. ઓકે. રાઈટ. સો તમારે જોઈ લેવાનું, કશું પણ બાકી રહેતું નહીં. હા, થિયરિકલ છે તમારે જાતે કરવાનું છે. બાકી બધું મેં તમારે અહીંયા સિલેબસ પૂરો કર્યો છે. નેક્સ્ટ આપણે ચેપ્ટર લઈશું યુનિટ નંબર 3. ઓકે. થેન્ક યુ સો મચ. અને હોપ સો તમે પ્રિપેરેશન કરશો, જાતે કેલ્ક્યુલેટ કરશો. ફોર્મ્યુલાને ગોખવી નહીં, મગઅપ કરવી નહીં. મેં તમને સમજાવી સિમ્પલી એના બેઝ પર તમે ફોર્મ્યુલા સમજો એને લર્ન કરો. બાકી ગોખશો તો ક્યારેય નહીં આવડે અને સમજીને કરશો તો રાતે ઊંઘમાંથી બી જાગશો તો પણ તમને આન્સર આવડી જશે અને એક્ઝામની અંદર પૂરેપૂરા તમે માર્ક્સ સ્કોર કરી શકશો. ઓકે. થેન્ક યુ. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.